હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મસાલા મખાના। આ મખાના એવા ટેસ્ટમાં આપણે બનાવીશું કે બાળકોને ચોક્કસ ભાવશે। એકને એક મખાના ખાઈને જો કંટાળી ગયા હોય તો આ ટેસ્ટમાં તમે ચોક્કસ બનાવજો। ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવા। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। મસાલા મખાના બનાવવા માટે અહીંયા 2 કપ મખાના લીધા છે। કશ્મીરી લાલ મરચું, શેકેલ જીરા પાવડર, મરી પાવડર, નમક અને 1 ટેબલસ્પૂન દેશી ઘી। આપણે હવે એક પેન મૂકીશું। દેશી ઘી 1 ટેબલસ્પૂન લઈ લેશું। એકને એક મખાના ખાઈને કંટાળી ગયા હોય તો આ અલગ જ ટેસ્ટના આપણા મખાના તૈયાર થવાના છે। ઘી ગરમ થાય એટલે મખાના લઈ અને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે મખાનાને રોસ્ટ કરી લેવાના છે। એકદમ સરસ કડક થાય ત્યાં સુધી રોસ્ટ કરીશું। મખાનાની ઘણી બધી વેરાયટી આપણે આપણી ચેનલમાં મૂકેલી જ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગામઠી કિચનમાં। પણ નવી નવી રીતે મખાના કેમ બનાવવા, આ મસાલા મખાના એકદમ અલગ જ ટેસ્ટમાં તૈયાર થશે। તમે ચોક્કસ બનાવજો આને। અહીંયા આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ મખાનાને રોસ્ટ કરીશું। 5 થી 7 જ મિનિટમાં આપણા મખાના એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે, આ તમે જોઈ શકો છો। અહીંયા આપણે તે જ દરમિયાન લઈ લેવાનું છે લાલ મરચું પાવડર, શેકેલ જીરા પાવડર, મરી પાવડર અને નમક, બધું જ એકદમ સરસથી મિક્સ કરી દેશું। ફ્લેમને આપણે બંધ કરી દીધી છે અને એકદમ સરસ મસાલા મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। સર્વ કરીએ। અહીંયા આપણે એકદમ નવા ટેસ્ટમાં મસાલા મખાના તૈયાર કરેલા છે। તમે આ ફ્રેન્ડ ચોક્કસ બનાવજો અને કમેન્ટ તો ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો। ચેનલમાં હજી સુધી નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરો। આવજો ફ્રેન્ડ્સ।